નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે નવો નકોર વિડીયો લઈને. તો આજના આપણા વિડીયોને કંઈક અલગ જ અંદાજમાં છે. આપણે આપણી જ વાડીમાં ઊભા છે. એક બાજુ મારા મોટા પપ્પાની વાડી છે. બે વાડીને હેઠામાંથી જ ઊભો છું અને વિડીયો બનાવું છું. તો આજે વિડીયાની અંદર તમને કંઈક અલગ જ જાણવા મળીએ. જોઉં છો તમે કે એના ખેતરની અંદર એક પણ ફૂલ નથી અને ધાણા હાવ પાકી અને કમ્પ્લીટ થઈ ગયા છે. અને મારે હજી ધાણાની અંદર એકદમ સફેદ કલરના તમને ત્યાંથી દેખાતા હોય છે, ખાલી વૈશમાં પારો જ છે, એટલો ફેર છે. તો આવું તમને એમ થતું હોય કે આ એટલો ફેર કેમ? તો મિત્રો આ તો ખાસિયત છે આપણી. પછી હવે હેલા અહેલા થાય એ ભગવાનના હાથની વાત છે. અને તમને એકથી બાબાના ખેતરમાં બીજા પારા આગળ જઈને દેખાડ્યું હતું કે ત્યાં જીરું એવું હતું. જોરદાર જીરાની અંદર પણ પાક આવી ગયો છે. એ લોકો જીરું ઉપાડવા માંડ્યા છે અને આપણે હજી ધાણામાં વાટ જોવી પડે એમ છે. જોઈ તમારે ધાણામાં આવું કંઈ થયું હતું તો મને જરા કોમેન્ટ કરજો. ભાઈ કેમેરામેન નજીક લઈ આવો, કેમેરાને ફોકસ કરાવો, ફોકસ કરી અને હરખા સીન સપાટા લ્યો, કેમ કે આજનો વિડીયો જ કંઈક ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. મિત્રો તમારે આવું ધાણાની અંદર થયું હતું? ધાણાની બેઠકને હું રોટેશન કરાવું છું. જો કેટલા 2 ને 4 ને 6 ને 7 દાણા છે. જે 40 દાણાનું ચકેડું છે એની અંદર 7 દાણા છે. તો આવું કેમ થાય છે? કેમ આને પોષણ ઘટતું હોય છે? પોષણ ઘટતું હોય છે તો આ ના થવા જોઈએ ને. આ એ પણ એ જ છોડવામાંથી આપણે મૂકેલા છે. ત્યાર પછી હવે તમે આમાં જાઓ, આની અંદર તમને દેખાતું હોય 2 જ દાણા છે ને એ માય કાંગલા જેવા છે. ને આની અંદર બેઠક ઉપર 3, 2, 1 આવા દાણા થયા છે અને બીજું બધું માય કાંગલા જેવું થઈ ગયું છે. આ જ વસ્તુની તકલીફ છે. શું કારણથી થયું છે? આને કોઈ ટ્રીટમેન્ટ ઘટી છે? ખાતરનો, એટલે અમારી વાડીઓ ખાતરનો ડબ્બો કહેવાય. આ તમને જાણીતી વાત છે, કારણ કે બાભાને એને 24-25 ભેહું છે અને મારે 14 ભેહું છે. એનું બધું ખાતર આમ જ નાખી દઈ. તોય છતાં આવું કેમ થાય? મારામાં જઈને તમને જરાક દેખાડું. તો આ એક વાત વિચારવા જેવી છે. જવું જોઈએ. આ ધાણાની બેઠક ઉપર એકેય દાણો નથી. આમાં 3-3, 4-4 છે, આમાં એકેય નથી. તો આવું શું કારણથી થાય છે આ જાણવા માટે થઈ અને અટાણા સુધી હું મથતો હતો, પણ હવે આપણે એનું મળી ગયું છે, સોલ્યુશન મળી ગયું છે. હવે આમાં એટલા દાણા થયા ને આ બીજા દાણાને શું ઘટ્યું હશે? આના માટે જ આપણે ખાસ એક વિડીયો બનાવવાનો છે અને આપણે થોડાક છાયણામાં વહી જઈએ તો મજા આવે. કેમ કે મિત્રો આપણે ખેતીવાડી કરતા હોઈએ અને ખરેખર આપણે જાત અનુભવ કરવો જરૂરી છે. એટલા માટે આપણે, કેમ કે શરીરને બીપી ઘટી જાય, સુગર ઘટતું હોય તો ચક્કર આવે ને પરસીનો છૂટવા માંડે ને આવું કંઈ પણ થતું હોય તો એના માટે આને પણ શું જરૂર છે એ આપણે જોવું જરાક જરૂરી છે. તો અમારા કેમેરામેન જરાક ચક્કર મારી લે તો હું આડાઅવળો થઈ જાઉં, કેમ કે એ બહુ હાઈટ ઉપર નથી, હું હાઈટ ઉપર છું. તો આ વસ્તુ જે થાય છે ને, અને પોષણની ખામી કોઈ કે હોય તો ના હોય. કાલના વિડીયોમાં મેં કીધું હતું 052 34 0050 આ બધાની ટ્રીટમેન્ટ દીધી છતાંય ધાણાના દાણા ભરાણા નથી. તો આનું કારણ શું હોય? મિત્રો આનું કારણ એક જ છે, જાણવા મળી ગયું છે કે ઝાકર અને ઓચિકતાનું તાપમાન, સવાર સાંજ ઠંડી અને બપોરના ફૂલ તાપમાન, જે ફૂલ નવા અને તાજા આવ્યા હોય, આપણે આપણી દવાની ટ્રીટમેન્ટ કરી હોય પણ એવું થાય કે હવે આને દવાની જરૂર નથી લાગતી, તો જેટલા ફૂલ તે દિવસે ખુલ્યા હોય ને એ બધા ફૂલ મરી જાય. અને જે કુપોષણ થઈ ગયા છે, કે જેની અંદર દાણા બની ગયા છે નાના નાના, ભાઈ કેમેરામેન દેખાય છે દાણા? તો આ દાણા જે નાના નાના બની ગયા છે અને પીળા પડી ગયા છે, જે દાણાને સમજો કે કુપોષણ થઈ ગયા છે, તો એ દાણા ભરાવદાર કેમ નથી થયા? આના માટે જવાબદાર છે ગળો.
ખરેખર તમને વાત કરું તો ગળો એટલે મોલો મસી. ઘણી વખત આપણે ચક્કર મારી હતી કે ધાણાની અંદર મહી, મોલો મહી કે ગળો આ કંઈ છે જ નહીં, લેપિયું જે આપણે અમુક ભાષામાં કહેતા હોય. પણ છેલ્લા 5 દિવસથી આપણે ચક્કર મારીને ત્યારે આપણે ખબર પડી, પણ તાતા આપણું બધો સફાયો થઈ ગયો હોય. હવે કોઈ આને દવા છાંટવી એ હિતાવહ નથી. હવે તો પાકમાં જ આવી ગયો, ફૂલ મહિના હે પૂરા થવા. અને હમણાં વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી ને કે ભાભાના દાણાને અમારા દાણાને એટલો ફેર કેમ, એક આ લીલા દેખાય છે ને એક પાકી ગયા છે, આટલો ફેર કેમ દેખાય છે? આનું કારણ શું? તો મિત્રો આનું એક જ કારણ છે. એવું તમને કહે એટલે તમે કહો કે હા બરાબર હવે પોઈન્ટમાંથી આવ્યા. તો એની મારી પહેલાં 10 દી વાવ્યા હતા, એટલે 10 દી વહેલા પાકે. અને મેં 10 દી વાહે વાવ્યા હતા અને મેં પાણી કાઢી લીધું એના હમણાં 4-5 દી થયા છે. આમાં કોઈ એવું ના વિચારતા કે માલદેભાઈને ખાતર વધારે હશે, પણ પાણી હજી હમણાં જ પાયું છે. અને ભાભાના દાણા કરતાં આપણા દાણા 10 દી પાછળ છે. અને મિત્રો તમારે પણ આવી સમસ્યા સર્જાતી હોય તો જરાક એનું નિરાકરણ કરજો. કેમ કે જેના દાણાની અંદર 50% હજી ફૂલ હોય તો ગળાની દવા એકવાર છાંટવી જરૂરી છે. તો ગળાની દવામાં વધારે પડતું કીફન આવે છે, એ કીફન છટાય. ત્યાર પછી બાયો 303 છેલ્લો રાઉન્ડ હોય તો ખરેખર એ ચૂસક પ્રકારની જીવાતમાં સારામાં સારું કામ કરે. તો આપણી ભલામણ એ છે. અને આની અંદર ફોલિક્યુર હોય તો જોરા છારા માટે હાલે, M45 હોય તો હાલે. ત્યાર પછી આપણે હેક્સાકોનાઝોલ 5%, 10%, 15%, 20% અને 75% સુધી આવે છે, એ પણ તમે છાંટો તો હાલે. હેક્સાકોનાઝોલ એટલે તમારે ક્યાંય ગોતવા નહીં જવું પડે. આપણે ટાટા રાલિસનું કોન્ટા પ્લસ, જે કોન્ટા પ્લસ આપણે છાંટી નહીં તે રનિંગ અથવા તો સ્કોર નામની દવા પણ આવે છે, આ પણ તમે છાંટી શકો. તો આપણે આજના વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. અને કાલે ટાઈમ મળશે તો જીરા ઉપાડી લીધા છે ને એને જીરા જોવા આપણે જાહું ને એનો વિડીયો આપણે બનાવશું. તો ત્યાં સુધી રજા આપશો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.